ભગવાન અત્યારે ભગવાન આપણે વચ્ચે આવે તો આપણે શું ભગવાનને ઓળખીશું? ભગવાન હરજી ભાટીની પરીક્ષા કરે છે કે ભાઈ અમને ભૂખ લાગી છે, થોડુંક દૂધ પીવડાવ. અને હરજી ભાટી બિલકુલ દેશી સીધો સાદો સરળ માણસ કે મહારાજ દૂધ તો પીવડાવ, પણ હોય આપણે શું પીવડાવ? અરે કે હરજી તારી પાસે આટલા બધા બકરા છે ને દૂધ નથી. કે દૂધ બકરા તો છે, પણ બધા બકરા પાખડિયા બકરા છે. પાખડિયા બકરા કેમ દૂધ? અરે કે આટલું બધું તમે ધણીનું નામ લો છો, તો ધણીના નામ ઉપર એકવાર દોવા જાઓ. હરજી ભાટીને કઈક પ્રેરણા થઈ છે અને હરજી ભાટી દોવા જાય છે. સાહેબ, હરજી ભાટી જેવો દોણો લઈને દોવા બેઠો છે, આજ પાકડિયા બકરામાંથી સાહેબ દૂધની ધારો છૂટવા લાગી છે. હરજી ભાટી વિચાર કરે છે, પાકડિયામાંથી દૂધ આવ્યું તો સામે ઉભો કોણ છે? સાહેબ દૂધનું દોણું મૂકીને સીધું ચરણમાં પડી ગયો છે. હે મારા ધણી, હું તને ન ઓળખી શક્યો, તું મને ન ઓળખી. હરજી ભાટી ભગવાનના ચરણમાં લીપટાઈ ગયો છે. ભગવાનની સુંદર પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આ જીવ અનંત જન્મોથી ગોથા ખાય છે. પ્રભુ, હવે તમારા શરણે રાખો, હવે તમારા શરણે. હરજી ભાટીને ભગવાન કહે છે, હરજી, તારા જેવા ભક્તો માટે તો હું જન્મ લઉં છું. હે હરજી, આ ભારત ભૂમિ ઉપર આવવાનું કારણ તારા જેવા ભક્તોના પ્રેમના લીધે તો હું ધરતી. અને જ્યાં હરજી ભાટીનો આપણો ભાવ જોયો, હરજી ભાટી ગદગદિત થઈ ગયા છે. હરજી ભાટીને ભગવાને સુંદર ઉપદેશ આપ્યો છે અને હરજી ભાટીને ભગવાન પરણાવે છે. હરજી ભાટી કે તમે એકલા છો, તમને પરણાવી દો. હરજી ભાટી ના પાડે. આરે કળિયુગમાં યમને કુંવારા રહેવા દો. હરજી ભાટી હોશિયાર હતા. એ આરે કળિયુગમાં યમને કુંવારા રહેવા દો. બાબા રામદેવ પરણાવે, તમને પીરજી પરણાવે. તમે પરણો ભાતી, હરજી પરણો ભાતી.